નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર। આજે તારીખ 4 માર્ચ 2024 ની આજની જીરાની બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં જીરુના ભાવ માર્ચ મહિના દરમિયાન કેવા જોવા મળશે, આ વર્ષે શું જીરુના ભાવ 8000 પહોંચે તેવી શક્યતા છે કે નહીં, સાથે જીરુમાં આ વર્ષે મંદી કે પછી મોટી તેજીની સંભાવના છે, અને સાથે જ ફિશ નામની સંસ્થા દ્વારા આ વર્ષનો સર્વે રજૂ કર્યો છે તે મુજબ જીરુના ભાવ કેવા જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખાસ કરીને અત્યારે જીરુના ભાવ દિવસે ને દિવસે ઘટી રહ્યા છે, સાથે જ અત્યારે વાયદો પણ 25,000 નીચે પહોંચવા આવી ગયો છે, પરંતુ અત્યારે ફરીવાર માવઠાનો માર જોવા મળ્યો હતો, જેના કારણે ફરીવાર જીરુના ભાવમાં આજે થોડી તેજી જોવા મળી રહી છે। આગામી દિવસો દરમિયાન જીરુના ભાવમાં 200 થી લઈને 300 નો સુધારો જોવા મળે તેવી સંભાવના છે, પરંતુ ગયા વર્ષની સરખામણીએ જીરુના ભાવ આ વર્ષે ઘટી શકે છે, કારણ કે આ વર્ષે બમણું ઉત્પાદન જોવા મળી રહ્યું છે। સાથે જ ફિશ નામની સંસ્થા દ્વારા આ વર્ષે જીરુના આંકડા તેમજ ભાવ વિશેનો સર્વે રજૂ કર્યો છે। તે મુજબ વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહથી જીરુમાં ખાસ કરીને 50,000 થી લઈને 55,000 બોરી નવા જીરુની આવક થવાનો અંદાજ જોવા મળી રહ્યો છે। જીરુના ભાવ અત્યારે સામાન્ય સુધારા સાથે સરેરાશ 4300 થી લઈને 5700 ની સપાટીએ વેપાર જોવા મળી રહ્યો છે। વર્ષ 2024 ની સિઝનમાં જીરુના પાકનું ઉત્પાદન કેટલું થશે તે અંગેનો અંદાજ ફિશ નામની સંસ્થા દ્વારા રજૂ થયો। આ સંસ્થાના અહેવાલ મુજબ ગુજરાત તેમજ રાજસ્થાનમાં જીરુના પાકનું ઉત્પાદન 1 કરોડ બોરીથી પણ વધારે થશે। ગત સિઝનમાં એટલે કે 2023માં અંદાજે 60 લાખ બોરી જીરુનું ઉત્પાદન થવાનું અનુમાન હતું। આમ ગત સિઝનની સરખામણી આ વર્ષે જીરુના પાકમાં નોંધપાત્ર વધારો થવાનો અંદાજ ફિશ નામની સંસ્થા દ્વારા રજૂ કર્યો છે। તે માહિતી મુજબ આ વર્ષે જીરુના ભાવ 8000 ની સપાટી વટાવે તેવું હાલ તો જાણવા મળતું નથી, કારણ કે અત્યારે જીરુના ભાવ દિવસે ને દિવસે ઘટી રહ્યા છે, તેમજ આવક પણ વધી રહી છે। હજુ ગુજરાતની અંદર માવઠું ગયા બાદ જીરુના ભાવમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે, બાકી ગુજરાતમાં આ વર્ષે ઊંચા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ 10,000 ની સપાટી પહોંચવા અશક્ય જોવા મળી રહ્યા છે। તેમજ રાજસ્થાનમાં પણ આ વર્ષે પાકમાં ભારે નુકસાની પહોંચી છે, પરંતુ ઉત્પાદન વધારે હોવાને કારણે જીરુના ભાવ આ વર્ષે ગયા વર્ષની સરખામણીએ અડધા જોવા મળી શકે છે, એટલે કે સરેરાશ બજાર 5,000 થી લઈને 7,500 સુધી ટકેલી વચ્ચે જોવા મળે તેવું અનુમાન હાલની અપડેટ મુજબ જોવા મળી રહ્યું છે। આ સાથે ચીનની જો લેવાલી વધશે અને વિદેશમાં જીરુની માંગ તો અવશ્ય જોવા મળી રહી છે, જો ત્યાંની લેવાલી વધશે તો ચોક્કસપણે જીરુના ભાવમાં થોડો વધારો જોવા મળી શકે છે, બાકી અત્યારે જે વાયદો 25,000 સુધી જોવા મળી રહી છે તે મુજબ આગામી સમય દરમિયાન પણ આ વાયદા બજાર ટકેલી રહે તેવું અનુમાન રહેલું છે। જ્યારે NCDX વાયદો પણ અત્યારે 25,000 થી લઈને 25,600 સુધી જોવા મળી રહ્યો છે। એના અનુસંધાને જીરુના ભાવ હાલ તો વધઘટ જોવા મળી રહ્યા છે। આગામી દિવસોમાં એટલે કે આ અઠવાડિયા દરમિયાન જીરુમાં થોડો સુધારો જોવા મળે તેવું અનુમાન છે, બાકી ગુજરાતમાં જીરુના ભાવ આ વર્ષે 7,000 ની સપાટી વટાવવા અશક્ય જોવા મળી રહ્યા છે। ફિશ નામની સંસ્થા દ્વારા જે અહેવાલ રજૂ કર્યો છે તે મુજબ વાત કરવા જઈએ તો માર્ચ મહિના દરમિયાન તેમજ એપ્રિલમાં પણ જીરુના ભાવ હજુ થોડા ઘટે તેવું અનુમાન લાગી રહ્યું છે, પરંતુ બજાર અત્યારે 5,000 સુધી જોવા મળી રહી છે, જ્યારે બેસ્ટ ક્વોલિટીનો માલ 6,000 થી લઈને 7,000 વચ્ચે વેચાઈ રહ્યું છે। તે મુજબ બજાર આગામી માર્ચ મહિના દરમિયાન જોવા મળે તેવું હાલનું અનુમાન જોવા મળી રહ્યું છે, જેને તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી તો ચોક્કસપણે આ વર્ષે ઊંચા માર્કેટ યાર્ડમાં અત્યારે 6,000 થી લઈને 6,900 સુધી આજે બજાર જોવા મળી રહી હતી। તે મુજબ આગામી અન્ય માર્કેટ યાર્ડમાં પણ ભાવ આ રીતે જોવા મળે તેવું અનુમાન રહેલું છે। સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ હોય કે પછી ઉત્તર ગુજરાતના અન્ય માર્કેટ યાર્ડમાં આ રીતે વધઘટ સાથે બજાર ટકેલી આ વર્ષે 2024 દરમિયાન જોવા મળે તેવી ધારણા રહેલી છે, કારણ કે ઉત્પાદન ડબલ હોવાને કારણે અને ચોક્કસપણે આ વર્ષે કેરીવર સ્ટોક ઓછો છે, અને હાલની અપડેટ મુજબ નિકાસ જો વધશે તો થોડો વધારો જોવા મળે ભાવમાં તેવું અનુમાન લાગી રહ્યું છે, બાકી મોટો સુધારો થવાનો અંદાજ આ વર્ષે નહીવત જોવા મળી શકે છે, જેને તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો મિત્રો, આ ત્યાજની જીરાની બજાર વિશેની સંપૂર્ણ માહિતી ફરી એકના વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।